હેલો દોસ્તો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે જાણીશું કે એસી કેવી રીતે સાફ કરાય, એ પણ જાતે। સૌથી પહેલા એસી નું આ હોય છે ખોલી દેવાનું અને અંદર આવી બે જાળી હોય છે। હવે જાળી સાફ કરવાની હોય છે, ખાસ હોતું નથી એસીમાં કશું। અર્બન ક્લેબ વાળાને બધા જે સાફ કરે છે, બસ એવી જ હું તમને સરસ એસી સાફ કરીને બતાવીશ। આપણે ઓર્ડર લેતા નથી એટલે આપણને ફોન કરીને ઓર્ડર માટે પૂછવું નહીં, બરાબર। આપણે ખાલી ઘરનું જ કામ કરીએ છીએ, બાકી બહારનું કામ કરતા નથી। જોબ વર્ક સ્વીકારવામાં આવશે નહીં। એટલે આજે એસીનો આ જે બધો ભાગ છે કચરાવાળો, આ બધું તમે સાફ કરી દો એટલે તમારું એસી ટકાટક અંદર બહારથી બધાથી સાફ કરી જ દેવાનું। જો તમારે જો ડ્રાયર કે એવું કશું હોય તો એસી સાફ કરવા માટે બેસ્ટ। મારી જોડે નથી એટલે હું કપડાનો ઉપયોગ કરું। ફૂંક બી મારી શકો। एसी का कोई भी उपकरण साफ करवानी सौथी अगत्यनी सूचना, जेटलू आवड़तुं होय जेटलू बंद करी सको एटलू ज खोलवानुं। बहु होशियारीओ करवानी नहीं, नहीं तो जो मैंने खाली ऊपर ऊपर थी साफ करता आवड़े तो हूँ ऊपर ऊपर थी साफ करूँ। मशीन बशीन खोलतो नहीं कारण के हूँ अर्बन क्लेब वाळो नथी। आ तमे जाते घरे ट्राय करी शको पण समग्र रिस्क तमारो छे। ए तमारो एसी बगड़े तो फोन ना करता। शंकाजी तमे तो कीधुं तुं के एसी साफ करवाथी सरस थई जाय ने आ तो बगड्युं अमारुं। सवारी सामान की खुद जिम्मेदार है। मैं तो आप तो खाली तमने आगळ आगळथी बतावी दे के आવું साफ करी शकाय। ओके डन। હવે જાળી સાફ કરવાની એ બી હું તમને બતાવીશ। આ જાળી છે, જોઈ શકો તમે કેટલો કચરો છે। આ કચરાના કારણે ઠંડક ઓછી થાય એટલે આ કચરો ખાસ સાફ કરવાનો। कपड़ू भी लई सको, झाड़ू भी लई सको, जे तमारे घर में होय लई सको। हूँ कपड़ा थी साफ करूँ। कपड़ा थी साफ करवाथी शुं थाय, अंदरनो तमाम जो कचरो होय बहार निकली जाय। आ रीते खाली साफ कर देवानी એટલે તમારું એસી થઈ જાય ટકાટક। ડકની સફાઈની પાછી અલગ સિસ્ટમ છે, એ હું શીખીને તમને શીખવાડીશ। હાલ મને આટલું જ આવડે છે, જેટલું આવડતું હોય એટલું બતાવવાનું, હોશિયારીઓ કરવાની નહીં। कदाच धोई भी शकाय पण हवे हूँ धोतो नहीं। जोई शको छो के पहला केवी हती ने हवे केवी थई गई એટલે આમાંથી હવા બહાર આવી શકશે ઠંડી। ઓકે पहला हती આવી અને સાફ કરીશું એટલે એ થઈ જશે સરસ મજાની। અને આ બધું ઉનાળો ચાલુ થાય એસી ચાલુ કરો એના પહેલા કરી દો તો તમારે આખો ઉનાળો જોવું ના પડે। પણ મારી જોડે ટાઈમ નતો એટલે મેં વચ્ચે આજે રજાના દિવસે કર્યું। शुरुआत में जो करी दो ने तो तमारा एसी सर्विसिंग की जरूर ना पड़े एवं मने लागे छे। पर गेरंटी नहीं आलतो। आ तमे क्या कि साफ करी तो एसी नी सर्विस करावी पड़ी ना, गेरंटी कोई नहीं। गेरंटी खाली मोदी नी, बाकी कोई नहीं। बराबर जो सफाचट चकाचक बने रेडी। हवे लगाई देवानी पाछी एसी सफाई पूरी। ओके चलो हवे लगाईए पाछी। लगावता पहला कचरो साफ कर देवानो એટલે બૈરું માર નાખશે। બરાબર સાફ કરીને પછી લગાઈએ હો। જો ઝાડુ ના મળે તમને તો તમે આનથી સાફ કરી શકો। જેમ કે મને ઝાડુ મળ્યું નહીં, મેં ડાયરેક્ટ આનથી બધું ભેગું કરી દીધું। આ એક નિંજા ટેકનિક છે સફાઈની, આવડે નિંજા ટેકનિક છે, આવડે ને જ આવડે। હેલો દોસ્તો, આપણી જાળીઓ સાફ થઈ ગઈ છે। तो आ जाड़ी आप लगाई दईशू और फरीथी एसी टकाटक चालू। चलो जे रीते निकाली थी ए रीते लगावानी छे, एमां कोई पण दोड़ा पण करवानुं नहीं, होशियारीओ करवानी नहीं। कंपनीए जे आपी छे ए रीते ज करवानुं। ओके डन। तमने एवुं एक मास्टर आ बधुं जाळीओ ने एवुं बधुं लगाववां तो ना, मने आवडतुं नहीं। मैं खोली ज नाखी छे पण हवे जोईए કેટલા સફળ થવાય છે। પેલા ઓમાં આવી જાય તો ઓમાં જેમાં પહેલા આવે એમાં લગાવી દો। ભાઈ બે જાળીઓ હરખી જ છે, એવું કંઈ ખાસ રાખવાનું નહીં। આ આવીને આ ના આવે પણ અહીં લેવલ જોઈ લેવાનું। તમને દેખાશે નહીં પણ તમે જ્યારે રિપેર કરવા ચડશો ને ત્યારે ખબર પડશે કે અહીં એક લેવલ છે, એ લેવલ આવશે ને તો જ જાળી આવશે। મેં એવું કીધું પેલા હોશિયારી નહીં કરવાની, જાળી બદલી જવાની। તમને એવું હોય કે આની છે ના હોય
એ જરા ધ્યાન રાખવાનું. અને જાળી વગેરે ચલાવો તો ચાલે, ના ફિટ થાય તમે એવું કહી શકો, પણ એવું હોય નહીં. જો આ આવી ગઈ, જો ઓકે. ચલો એક બાજુનું ડન છે. નેક્સ્ટ કરવાનું છે. આ કશું ખુલી રહ્યું છે હમણાં થોડા ટાઈમ પહેલા. સ્વિંગ છે એ બી સાફ કરી શકાય, એટલું બધું કચરો છે નહીં. એક્ઝેક્ટ આવશે ને, એક્ઝેક્ટ તો જ આવશે, બાકી આવશે નહીં જાળી. એક બાજુ એકદમ ઢીલું હાલી છે, એક બાજુ બહુ હાર્ડ હાલી. મેન્યુફેક્ચરની ભૂલ નહીં. હા જુઓ, મેં એવું કીધું હતું એકદમ એક્ઝેક્ટ આવશે તો જ આવશે. જો અમારે એક્ઝેક્ટ આવી ગઈ છે, તો હવે જરા સેટ કરી છે એટલે આવી જશે. ઓકે ચલો રેડી. થઈ ગઈ છે એસીની સફાઈ. થોડું ઉપરથી ને એવું સાફ કરી દઈએ એટલે રેડી. રેકનર, જો તમારી જોડે કોઈ ક્લીનર હોય તો એનાથી તમે સાફ કરી શકો છો. ક્લીનરથી જો બહારનું બધું ચકાચક થઈ જાય. આ રીતે બી લગી શકો, આ રીતે બી લગી શકો, જેને જેમ ફાવે એમ. આ કંઈ નાસાનું રોકેટ સાયન્સ તો જાણે એવી રીતે જ કરવું પડે. તમને ફાવે એમ કરવાનું, મોજ કરવાની, બરાબર. સાફ કરવાનું વ્યવસ્થિત. કચરાના કારણે શું ફિલ્ટર થઈને ઓછું આવે બધું, ઠંડક ના થાય. 25 પર હોય 20 ઉપર હોય એસી તો એ ઠંડુ ના કરે. કોઈ બી ઉપકરણની સફાઈમાં ના ખબર પડે તો છોડી દેવાનું, જોર નહીં લગાવવાનું. મેં તો નવરું કરીને મેળ દે. ભાઈ મેસેજ કરશે મને, તમે તો કહેતા હતા ને આવું થયું ને આવું થયું. 35,000 એસીની પત્ર ફાડ નાખી તમે, એવું બધું થાય. ના કરતા આવડે એટલું કરવાનું, મેળ દેવાનું, બરાબર. ચલો હવે આપણે ચેક કરીએ, ચાલુ કરીએ. ઓકે. હેલો દોસ્તો, સફાઈ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરીએ કે એસી કેવી રીતે ચાલુ થાય છે અને કેટલું ઠંડુ કરે છે. તો જુઓ, આ મેં ચાલુ કર્યું, ચાલુ કન્ડિશન છે એટલે બગડી નથી. ઇટ્સ મીન કે સફાઈ વ્યવસ્થિત કરેલી છે. 27 ઉપર છે, બરાબર. તો બસ આ રીતે તમે બી ઘરે તમારું એસી સફાઈ કરી શકો છો.